જય માતાજી મિત્રો। તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઈના પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ થવાના ચાલુ થઈ ગયા છે। તો તમારે તમારું કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું અને ઘણા મિત્રોનો પ્રશ્ન હોય છે કે તે કોલ લેટરને પીડીએફ ફોર્મેટમાં કેવી રીતે ડાઉનલોડ કરવું, તેના વિશે આપણે આગળ વિડીયોમાં વાત કરીશું। તે પહેલાં આપણે આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો। તો મિત્રો, કોલ લેટર ડાઉનલોડ કરવા માટે આપણે સૌ પહેલાં આપણા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝરને ઓપન કરીશું। તેમાં ઓજસ લખીને સર્ચ કરીશું। વેબસાઇટમાં એરર આવે તો થોડા સમય પછી ટ્રાય કરવો। તેના પછી ojsgujarat.gov.in લખેલું છે તેના પર ક્લિક કરીશું એટલે આપની સામે આવી રીતે એક પેજ આવશે, જેમાં અહીં કોલ લેટર ઓપ્શન પર ક્લિક કરીશું। તેના પછી પહેલા નંબરે પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર પર ક્લિક કરીશું। તેના પછી અહીં સિલેક્ટ જોબમાં પહેલા નંબરે ગ્રુપ એ અને ગ્રુપ બી લખેલું છે તે ઓપ્શનને સિલેક્ટ કરીશું। તેના પછી કન્ફર્મેશન નંબર દાખલ કરીશું અને નીચે આપની જન્મ તારીખ દાખલ કરીશું અને પ્રિન્ટ કોલ લેટર પર ક્લિક કરીશું। જેમ આપણે પ્રિન્ટ કોલ લેટર પર ક્લિક કરીશું એટલે આપની સામે આપનું કોલ લેટર આવી જશે। હવે આપનું કોલ લેટર ડાઉનલોડ થઈ ગયું અને આ કોલ લેટરને પીડીએફ ફોર્મેટમાં કેવી રીતે સેવ કરવું, તો તેના માટે આપણે અહીં જમણી બાજુ 3 ટપકા પર ક્લિક કરીશું। તેના પછી શેર પર ક્લિક કરીશું। પછી આપણી સામે પ્રિન્ટ કરીને એક ઓપ્શન આવશે, તેના પર ક્લિક કરીશું। તેના પર ક્લિક કરીશું એટલે આપની સામે આપનું કોલ લેટર પીડીએફમાં ઓપન થઈ જશે અને તેને આપણે અહીં સેવ લખેલું છે તેના પર ક્લિક કરીને આપણે આપના કોલ લેટરને પીડીએફ કરી આપના મોબાઈલમાં સેવ કરી શકીએ છીએ। આશા કરું છું કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે અને આ વિડીયોને લગતો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો। તો મળીએ આવા એક બીજા વિડીયો સાથે, ત્યાર સુધી જય હિન્દ।